પણ છે પણ હજી પણ થોડું સ્વિંગ થઈ રહ્યું છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આખો ટ્રેન્ડ? બિકોઝ નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને એક હવે આપણા મેઇન તો રિઝલ્ટ સિઝન આવશે, અત્યારના શરૂઆત થશે અને ઓફકોર્સ બજેટ છે. કઈ રીતના જોવું જોઈએ, કઈ રીતના આગળ વધવું જોઈએ? સો ગુડ આફ્ટરનૂન પ્રીતિ. થર્ડ ક્વાર્ટરના જે રિઝલ્ટ્સ છે એના પર પહેલા ફોકસ કરી લઈએ. આઈ થિંક ઓવરઓલ જે થર્ડ ક્વાર્ટરમાં ફેસ્ટિવલ સિઝનને કારણે જે બેનિફિટ મળવાનો સ્ટાર્ટ થઈ છે એનું રિફ્લેક્શન સૌથી પહેલા થર્ડ ક્વાર્ટર રિઝલ્ટ પર દેખાવાનું ચાલુ થશે. કન્ઝ્યુમર ફેસિંગ કંપનીઝ ડિસ્ક્રિશનરી અને નોન ડિસ્ક્રિશનરી બંને એરિયામાં કદાચ સૌથી મોટો બદલાવ જો જોવા મળે તો ઓટો અને ઓટો એન્સિલરીમાં જોવા મળશે. Followed by companies in real estate, followed by companies in industrial manufacturing and outputમાં, particularly જે કંપનીઓ PLI સ્કીમ થકી લિંક છે એ લોકોના બિઝનેસની અંદર કદાચ એક સારો ગ્રોથ મોમેન્ટમ થર્ડ ક્વાર્ટરમાં જોવા મળે. વી ઓલ્સો બિલીવ કે ફાઇનાન્સ અને લેન્ડિંગ તરફનો જે બિઝનેસ છે એ બિઝનેસમાં પણ આઈ થિંક એક સિસ્ટમેટિકલી ગ્રોથ જોવા મળે. રીઝન બહુ સિમ્પલ છે કે જે ગવર્મેન્ટે સેકન્ડ ક્વાર્ટરની અંદર જે રીતે જીએસટીના રેટ ઘટાડ્યા અને જે રીતે એપ્રિલ થી જૂનના ક્વાર્ટરમાં એટલે ઇમ્પ્લિમેન્ટ થયું ફાઇનાન્સ બિલ ત્યારથી જે ઇન્કમ ટેક્સના રેટ ઘટાડ્યા છે એને કારણે જે પર્ચેસિંગ પાવર ઇકોનોમીમાં છે તે અહીંયા આગળ રિફ્લેક્ટ થતો દેખાશે. એ થર્ડ ક્વાર્ટરના રિઝલ્ટમાં આપણે જોઈ શકશું. ગિવન ધેટ પોસિબિલિટી, માર્કેટ ઇઝ નાઉ ટેકિંગ ધ વ્યૂ કે જે પાસ્ટમાં બે ક્વાર્ટરમાં જે ડીગ્રોથ હતો તેની સામે અત્યારના કદાચ ગ્રોથ મોટો દેખાશે અને એને કારણે કદાચ માર્કેટમાં લાર્જ કેપ સ્ટોક્સ જેમાં ટિલ નાઉ એક નિગ્લેક્ટ ફેક્ટર હતું કે માર્કેટમાં લાર્જ કેપ સ્ટોક્સની અંદર કદાચ બાઇંગ નતું થઈ રહ્યું, એ નિગ્લેક્ટ થતા છેલ્લા દોઢેક વર્ષમાં એ કદાચ અહીંયા આગળથી વધારે રેલી આપતા દેખાય છે. એટલે આપણે ઇન્ડેક્સની સાથે લાર્જ કેપ સ્ટોક્સની અંદર એક તેજી જોઈ રહ્યા છે. સિલેક્ટિવ મિડ કેપ્સની અંદર પણ એક અપસાઇડ જોઈ રહ્યા છે, લાર્જલી બીકોઝ એ મિડ કેપ આઈપીઓના દબાણને કારણે ઘણા બધા અંશે ભાવ ઘટ્યા હતા. એમાં સારી ક્વોલિટીની કંપનીના પણ ભાવ ઘટ્યા હતા. તેને કારણે આઈ થિંક અત્યારે આપણે એમાં બી એક રેલી અથવા પુલ બેક રેલી એને જોઈ રહ્યા છે. સો ઓવરઓલ માર્કેટ ઇઝ રિફ્લેક્ટિંગ ધી અંડર પરફોર્મન્સ ઓફ પાસ્ટ અને પ્રોમિસીસ ઓફ ધ ફ્યુચર. એના પર આઈ થિંક અત્યારે માર્કેટ મુવમેન્ટ બેઝ થઈ છે એવું અમને લાગે છે. સો મે બી આપણે એમ માનીને ચાલીએ કે જે રોટેશન અત્યારના થઈ રહ્યું છે, જે નથી ચાલ્યું એના તરફ આગળ વધશે અને ઓફકોર્સ રિઝલ્ટ બેઝ અહીંયા ખાસી આપણે ઇફેક્ટ જોઈશું ને આ થર્ડ ક્વાર્ટરના નંબર્સ પર આપણે ઘણો દમદાર રાખીને આગળ ચાલી રહ્યા છે. ઘણી બધી આપણે અપેક્ષા રાખીને ચાલી રહ્યા છે કે અહીંયા એક સારા નંબર્સ આવશે. પણ જે અત્યારના જ્યારે નંબર્સની વાત કરી રહ્યા છે દેવેનભાઈ, ઘણા બધા બિઝનેસ અપડેટ્સ આપણને જોવા મળ્યા છે, રાઈટ? વી માર્ટ હોય કે ડી માર્ટ હોય કે બધી બેંક્સ, HDFC બેંક, બેંક ઓફ ઇન્ડિયા, JNK, યસ બેંક, આપણે એટલા બધા અહીંયા ઓવર ધ વીકેન્ડ આપણે અપડેટ્સ આવતા જોયું છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? શું અને જે રીતના નિફ્ટી બેંક અત્યારના પરફોર્મ કરી રહ્યું છે, હાઈઝ બનાવી રહ્યું છે, તમને લાગે છે કે બેન્કિંગ કાઉન્ટર્સ લીડ કરશે આ રેલીમાં? જો એઝ સચ જે રેલી હવે અત્યારના આવશે ત્યાં તમને લાગે છે કે એક આપણે નજર રાખવી જોઈએ અને ક્યાં તમે નજર રાખશો? બેન્કિંગની અંદર કન્ઝ્યુમર ફેસિંગ NBFC છે તે લોકોની અંદર અથવા કોર્પોરેટ બેંકમાં જેના આગળ લેન્ડિંગ ટુવર્ડ્સ કન્ઝ્યુમર સેગમેન્ટ ઇઝ ઓન અ હાયર સાઇડ, એ લોકો માટેનો કદાચ સૌથી બેસ્ટ ટાઈમ આ ક્વાર્ટરમાં રિફ્લેક્ટ થતો જોવા મળશે એવું મારું માનવું છે. કારણ કે આઈ થિંક જે ગ્રોથ રેટ પ્રીવિયસ ક્વાર્ટરમાં નહોતો તેની સામે આ ક્વાર્ટરમાં ગ્રોથ રેટ દેખાયો છે. લાયબિલિટી સાઇડ ઓફ ધ બેંક્સ અને NBFC હેઝ રિમેન અંડર કંટ્રોલ. ત્યાં આગળ આઈ થિંક કોસ્ટ હેઝ રિમેન અંડર કંટ્રોલ. સો ટુ એ ગ્રેટર એક્સટેન્ટ આઈ થિંક એનો એક એડવાન્ટેજ આવનારા સમયમાં લેન્ડિંગમાં દેખાવાનું સ્ટાર્ટ થાય અલોંગ વિથ ધ કન્ઝ્યુમર ડિમાન્ડ ઇમ્પ્રુવિંગ. તો આઈ ગેસ આઈ થિંક ધી બેન્કિંગ ક્ષેત્રની અંદર સર્ટનલી વીલ કનેક્ટ બેન્કિંગ ક્ષેત્ર વિથ ધી કન્ઝ્યુમર સ્પેન્ડિંગ, એટલે ડિસ્ક્રિશનરી કન્ઝ્યુમર સ્પેન્ડિંગ જોડે બેંકને સાઇડ તમે કનેક્ટ કરી શકો છો. એન્ડ દેટ ઇઝ વેર વી ફીલ દેટ અહીંયા આગળથી એક ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ. આઈ ગેસ આઈ થિંક ડેરિવેટિવ માર્કેટમાં કદાચ ટેકનિકલ અપસાઇડ પણ મળી શકે બીકોઝ એ લોકોએ કોન્ટ્રાક્ટ રૂટમાં બદલાવ કર્યો, કોન્ટ્રાક્ટ મિનિમમ કોન્ટ્રાક્ટ સાઇઝ વેલ્યુ ઘટાડી છે કદાચ એ લોકોએ. સો દેટ ઓલ્સો કુડ બી ટેકનિકલ ટેલવિન્ડ ફોર ધી બેન્કિંગ નિફ્ટી સ્ટોક્સ પર્ટિક્યુલરલી.
ઓફકોર્સ બેન્કિંગ કાઉન્ટર પર નજર રાખીશું, પણ આજે જે નજર રહી છે અને ઓવર ધ વીકેન્ડ આપણે જે ડેવલપમેન્ટ્સ જોયા બિટવીન યુએસ અને વેનેઝુએલા, અહીંયા અને એમાં ઓઇલ માર્કેટિંગ કાઉન્ટર્સ જુઓ કે ઓઇલ એક્સપ્લોરેશન કાઉન્ટર્સ જુઓ, રિલાયન્સ આઈ થિંક બિગેસ્ટ એડવાન્ટેજમાં આજે છે, ઘણા 1600ને પાર પણ જતા જોયું. કઈ રીતના આ જીઓપોલિટિકલ જે મૂવમેન્ટ છે કઈ રીતના અફેક્ટ કરી શકે છે? ઘણા બધા દેશોએ થોડું એ પણ કર્યું છે કે આવું ન કરવું જોઈએ, પણ બિસાઇડ્સ દેટ કઈ રીતના તમે માર્કેટ પર એની અસર થતા જોઈ શકો છો? કઈ રીતના ઓઇલ પર એની અસર પડતા આપણે જોઈ શકીએ છીએ અને કઈ રીતના કાઉન્ટર્સ સિલેક્ટ કરીશું? So Venezuela as a country, I think with the oil reserves, combined oil reserves of USA and UAE particularly, in a combined oil reserves તમે સાથે evaluate કરો Venezuela, so they are larger than these two countries. So that is the first point in favor of Venezuela. Second thing, they are already supplying 1% of the oil to the world market. So obviously, I think they are a significant supplier to the requirement of oil, including to China, which is buying a larger share of oil from Venezuela. Almost 60 plus percentage of share they buy from Venezuela. Now, I think આપણે એ વસ્તુનો ક્લેરિટી નથી કે કદાચ અમેરિકા ગેમમાં શું આગળ વધીને કરવા માંગે છે, પરંતુ એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે they may try and twist arms by way of, I think, either curtailing the supply from Venezuela, or I think they may probably flood the market with higher amount of oil production through Venezuela acquisition that એ લોકોએ કર્યું છે. તો એ બેની ક્લેરિટી હજુ સુધી આવી નથી ને કદાચ આવનારા સમયમાં પ્રૂવ કરશે કે in which side they want to go ahead, because these policies are not easily communicated. So in my viewpoint, I think in whichever way you look at it, if the supply side of the oil increases, then probably the processor of oil એને માટેનો ટાઈમ સારામાં સારો રહેવો જોઈએ. Be it refinery, be it petrochemicals, be it specialty chemicals, એ લોકો માટેનો ટાઈમ સારામાં સારો રહેવો જોઈએ. કદાચ જો એ નહીં થાય એનાથી રિવર્સ થવાનું હોય કે જ્યાં આગળ I think they curtail the supply of oil, which I doubt they will not, but કદાચ કોઈ કારણસર નેગેટિવ વિચાર હોય તો એ કરવા માંગે તો કદાચ ઓઇલના પ્રાઇસ ત્યાંથી રાઇઝ થવાના સ્ટાર્ટ થાય, and that is where possibly a game will be played. But I don't think that the second point is more important today, because the American policy seems to be કે જે લોકો ઓઇલમાંથી પૈસા કમાય છે એ લોકોને ઓઇલમાંથી પૈસા નહીં કમાવા દેવા અને એની સામે પોતાનું ઓઇલ અને વેનેઝુએલા જેવી કન્ટ્રીનું ઓઇલને તમારે વધારે પ્રમોટ કરી દેવું, તો કદાચ આ એક ગેમ હોઈ શકે. અલ્ટિમેટલી સરવાળે ઇન્ડિયા જેવી કંટ્રી કે જે લોકો ઓઇલ ઇમ્પોર્ટ કરે છે એને માટે ટાઈમ સારો રહેવો જોઈએ. જો ક્રૂડ ઓઇલના ભાવ છે અત્યારે 61ની આસપાસ ચાલે છે, એ ફર્ધર ઘટે તો કદાચ ઇન્ડિયા જેવી કન્ટ્રી માટે આ ટાઈમ સારામાં સારો રહેવો જોઈએ. અને જો રૂપિયો એની સામે કદાચ 87ની આસપાસ આવીને સ્ટેબિલાઇઝ થઈ જાય તો I think it will be a double advantage. અને માર્કેટ કદાચ એ ફેક્ટરને ધ્યાનમાં રાખી એની મુવમેન્ટ ડિસાઇડ કરી રહ્યું છે એવું મારું માનવું છે. યસ, તો એ આપણે આશા રાખીએ કે યુએસ થોડા સેન્કશન્સ પર એક થોડા ઇઝી થાય ને મે બી આપણને એક સારા લેવલ્સ પર અહીંયા ઓઇલ મળી શકે ને. પણ જેમ તમે કહ્યું દેવેનભાઈ, વેનેઝુએલા 1% જેટલું એક્સપોર્ટ કરે છે, પણ પ્રોડક્શન આઉટપુટ છે એનું, પણ એની વર્લ્ડમાં લાર્જેસ્ટ પ્રોડ્યુસર છે, એટલે એના હિસાબે તો ઘણું ઓછું કરે છે, એટલે હજી કેટલું ત્યાં આપણે ઓઇલ મળી શકે છે. પણ હેવિંગ સેડ દેટ, જો આજે તમારે 2026ની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, રાઈટ, સ્ટાર્ટ જે થયું છે વિથ અ બેંગ થયું છે અને આપણે જોયું છે કે માર્કેટે થોડીક મુવમેન્ટ અને થોડા કલર્સ દેખાડી રહ્યું છે. પણ તમને શું લાગે છે કે આપણે આઉટલુક 2026માં બી વાત કરી હતી કે 2026માં ઇક્વિટી કઈ રીતના પરફોર્મ કરશે? વિલ ઇટ આઉટ પરફોર્મ ધ ગોલ્ડ એન્ડ સિલ્વર? કઈ રીતના તમે કોમ્બિનેશન રાખશો અહીંયા? અને જો કોમ્બિનેશન બદલવું હોય તો તમે કોઈ બદલી રહ્યા છો અત્યારના, કે કઈ રીતના આગળ સ્ટ્રેટેજી તમે રાખશો? ક્યાં તમે નિવેશ કરશો? So at the cost of going wrong in future, I think I may say that I think gold અને સિલ્વરની અંદર જે મોટા લેવલની તેજી હતી એ તેજી કદાચ ટેકનિકલ કારણોને કારણે થઈ હતી. એ જે સ્ક્વીઝના એન્ટિસિપેશનમાં જે તેજી થઈ હતી એ તેજી કદાચ એમાં ટાઈમિંગ હોલ્ડ લેશે.
હવે પછીનો સમય જે સિલ્વરમાં ઇન પર્ટિક્યુલર જે બી મુવમેન્ટ રહેશે તેની અંદર કદાચ સપ્લાય સાઇડ સિચ્યુએશનમાં કેટલો બદલાવ આવે છે તે જોવાનું રહેશે. ઇફ ચાઇના ઇઝ કટેલિંગ ધ સપ્લાય અને એની સામે કોમેક્સમાંથી વધારે સિલ્વર રિલીઝ કરવાનું સ્ટાર્ટ થાય તો જે પેપર પર જે સિલ્વરનું બાઇંગ થયું છે એ કદાચ ત્યાંનો ક્વાયટ થઈ જશે. કારણ કે જેમ ફિઝિકલ સપ્લાય વધે તેમ ઓબ્વિયસલી પ્રાઇસ વિલ રિમેન અંડર ચેક. તો જે કોમોડિટીનો પ્રાઇસ અંડર ચેક રાખવો પડે અને રાખવો પડશે એનું કારણ છે કદાચ વર્લ્ડની અંદર જે અત્યારની તારીખમાં મેક્સિમમ ડિમાન્ડ છે ડેટા સેન્ટર માટેની છે અને એને માટેનો જે ધ બેસ્ટ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી એટલે કારણ કે ઇલેક્ટ્રિસિટી પાવર ઇઝ રિક્વાયર્ડ ધ બેસ્ટ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી ઇઝ ડેફિનેટલી આઈ થિંક સિલ્વર એન્ડ ધેર આફ્ટર ધી કોપર. ઇન માય વ્યૂ પોઈન્ટ જો આ સબ્જેક્ટ આપણે બરાબર સમજતા હોઈએ તો કદાચ સિલ્વર અને કોપરના ભાવ વધારે નહીં વધી જાય ઇન શોર્ટ ટર્મ. એને માટે વર્લ્ડના બધા દેશો પ્રયત્ન કરશે કારણ કે જે નવું ક્લાઉડ કમ્પ્યુટિંગ અથવા પ્રોસેસિંગ માટે ડેટા સેન્ટરની રિક્વાયરમેન્ટ છે એ પોઈન્ટને ધ્યાનમાં રાખીને કદાચ એના ભાવને કંટ્રોલમાં રાખવા માટે આ દેશો મદદ કરશે. જો એ પોઈન્ટ પ્રૂવ થવાનો હોય ટાઈમ ટુ ટાઈમ આપણે આ વસ્તુનું ડિસ્કશન કરતા રહીશું પણ જે પ્રૂવ થવાનો હોય તો મારા હિસાબે ઇટ વિલ બી સેફર ટુ સે કે જે લાર્જર પૈસા સિલ્વર ને ગોલ્ડમાં લાસ્ટ 6 મહિનામાં કે 5 કે 6 મહિનામાં શિફ્ટ થયા હતા ઇક્વિટીમાંથી એ પૈસા પાછા ત્યાંથી શિફ્ટ થઈને ઇક્વિટીમાં આવવા માટે ચાલુ થાય અને ઇમર્જિંગ માર્કેટની ઇક્વિટી પોર્ટફોલિયો છે એને કદાચ એક વધારે પ્રેફરન્સ મળી શકે પર્ટિક્યુલર ઇન્ડિયામાં. કારણ કે નિફ્ટી 50 ના વેલ્યુએશન ઇવન ટુડે આફ્ટર ઓલ ટાઈમ હાઈ is also not expensive on a 1 year to 2 year forward basis. મારા હિસાબે અહીંયા આગળ પૈસા શિફ્ટ થવા માટેની શક્યતા છે ઇક્વિટીની અંદર. કીપ ધ ફિંગર્સ ક્રોસ્ડ. આઈ ડોન્ટ થિંક દેટ આઈ ઇમિડિયેટલી આપણે કોઈ જજમેન્ટ લેવું જોઈએ પરંતુ આ એક પોસિબિલિટીને રૂલ આઉટ નહીં કરી શકે. જી, તો યસ અહીંયા આપણે ધ્યાન રાખીશું પણ બીજું જે સેક્ટર પર આપણે નજર રાખી રહ્યા છીએ ફ્રોમ ધ કન્ઝમ્પશન પોઈન્ટ ઓફ વ્યૂ અને જેના આપણને મંથલી ફિગર્સ ડેટાઝ આવતા જોવા મળ્યા છે એ છે ઓટો સેક્ટરને જો મંડેના સેશનમાં ખાસા એવા બાઝિંગ રહ્યા છે વિથ 52 વીક્સ હાઈ. ઓટો એઝ અ સેક્ટર અને આજે જો જોઈએ તો મારુતિ છે કે આઈશર મોટર્સ છે બધા જ પાસ કરી રહ્યા છે. હીરો મોટો હોય, બજાજ ઓટો છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો અહીંયા પિકઅપ અને ટુ વ્હીલર્સમાં આપણે સારી એવી મૂવમેન્ટ જોઈ છે. ધીસ એઝ અ સેગમેન્ટ તમારા પોર્ટફોલિયોમાં કેટલું ઓક્યુપાય કરશે ઇન રેશિયોઝ જો આપણે જોવું હોય તો? બેન્કિંગ, ઓટો અને રિયલ એસ્ટેટ આ ત્રણને તમારે લગભગ 40 થી 50% જેટલું સ્થાન આપવું પડશે પોર્ટફોલિયોમાં એવું મારું માનવું છે. અને that too I think when you are structuring the portfolio for next 5 years. કારણ કે આજે 5 વર્ષની જર્ની જે દેખાય છે એની અંદર ઓટો એન્સિલરી, બેન્કિંગ, એચડીએફસીસ અને રિયલ એસ્ટેટ એ દરેકની અંદર આઈ થિંક કન્ઝ્યુમરના હાથમાં સ્પેન્ડિંગ પાવર વધવાને કારણે એક મોટું ગ્રોથ એલોકેશન એક મોટું ગ્રોથ દેખાઈ રહ્યું છે એને કારણે એલોકેશન ઓફ મની ટુવર્ડ્સ ધીસ સેક્ટર વિલ ઇન્ક્રીઝ. That is what we believe. Now, આપણે એને એક વર્ષ કે એક ક્વાર્ટર માટે વાત નથી કરતા, આપણે એને 5 વર્ષનો ડાયરેક્શન કોલ લઈને ચાલીએ છીએ આ વસ્તુ માટે. સો વી બિલીવ દેટ આઈ થિંક આ જો ડાયરેક્શન કોલ પ્લે આઉટ થવાનો હોય તો કદાચ આખું જે ઇલેક્ટ્રિક વ્હીકલ તરફનું જે શિફ્ટ છે એ બહુ ફાસ્ટ એક્સેલરેટ થશે. ચાઇનાનો એક્ઝામ્પલ એવું કહે છે કે જ્યારે એ લોકોએ એડોપ્શન કર્યું હતું ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પર તો સૌથી પહેલા ટુ વ્હીલર પાર્ટિસિપેટેડ અને એના પછી 4 વ્હીલરની અંદર આઈ થિંક મેજર શિફ્ટ આવવાની ચાલુ થઈ. ફોર્ચ્યુનેટલી ઇન્ડિયા માટે આઈ થિંક ટાઈમ એટલો બેટર દેખાઈ રહ્યો છે કે જ્યારે ઊંચા ભાવે એ લોકો શિફ્ટ થતા હતા હાઈ કોસ્ટ બેટરી અંદર એ સમયે બેટરીની કોસ્ટ ઘટી છે અને હજુ કદાચ 10 થી 15% કે 20%ની આસપાસ ઘટવાની જગ્યા છે એવું અમે માનીએ છીએ. તો જે પોસિબિલિટી દેખાતી હોય તો ઓટો સેક્ટર લેડ બાય ધ ઇલેક્ટ્રિક વ્હીકલ પુશ પછી 2 વ્હીલર હોય, 3 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય એના પર આઈ થિંક વધારે ડિપેન્ડન્ટ રહેશે. કન્ઝ્યુમરની ડિમાન્ડ પણ કદાચ વધારે શિફ્ટ થઈ રહી છે ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ કે આંકડા પણ બતાવી રહ્યા છે. So we will remain selectively bullish about the prospects going forward for auto sector. અને જ્યાં આગળ કંપની પાસે બેલેન્સ શીટની સાઇઝ સ્ટ્રોંગ છે અથવા લીડરશિપ પોઝિશન છે એને માટે કદાચ ટાઈમ વધારે સારો રહેવો જોઈએ. એની સાથે સાથે ઓટો એન્સિલરી માટે ટાઈમ કદાચ બેટર રહેવો જોઈએ એવું અમે માનીએ છીએ.
તો બેન્કિંગ, ઓટો અને રિયાલિટી પર આપણે ઓફકોર્સ ધ્યાન રાખીશું અને અહીંયા 40-50% આપણા પોર્ટફોલિયોમાં અહીંયા આપણે ભાગ આપી શકીએ છીએ જો જ્યારે 2026ની સામે આપણે આગળ જોઈ રહ્યા છીએ. પણ એ સાથે જ મારે આગળ ધ્યાન આપવાનું છે એક બ્રેક પર. તો બ્રેક લઈને પાછા ફરીશું આ ચર્ચાને ચાલુ રાખીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે અને આપણે વાતચીત કરી રહ્યા છીએ ડિયા ચોકસી ફિન્સર્વના દેવેન ચોકસી સાથે. દેવેનભાઈ, રિઝલ્ટ સિઝન પર જો આપણે એક નજર રાખવી હોય, તમે ક્યાંથી વધારે ધ્યાન આપશો, કઈ રીતના રાખશો, ક્યાંથી તમને વધારે અપેક્ષા છે કે અહીંયા યુ આર લુકિંગ ફોરવર્ડ ફોર ધોઝ નંબર્સ, અને કઈ રીતના એ બેરોમીટર બની શકે છે આપણી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી માટે? જે કમોડિટીના ભાવ રિસેન્ટલી શૂટ અપ થયા છે, એની અંદર જે કમોડિટી યુઝર ઇન્ડસ્ટ્રી છે એની ઉપર આપણે કદાચ થોડું વધારે ફોકસ રાખવું પડે. એની સામે આઈ થિંક બીજું ફોકસ એ રાખવું પડે કે કદાચ કમોડિટીના ભાવ હવે પછીના ક્વાર્ટરની અંદર કદાચ ફોલ થવાનો છે, કારણ કે અંડરલાઈન ક્રૂડ ઓઇલના ભાવ ઘટે છે એને કારણે. તો કદાચ એમાં માર્ક ટુ માર્કેટના કદાચ પ્રોવિઝનિંગ કોઈ કંપનીમાં જે યુઝર ઇન્ડસ્ટ્રીઝ છે એની અંદર આવી શકે. નાઉ હાઉ મચ ઇટ વિલ બી, જનરલી દે આર આઈ થિંક નોટ વેરી હેવી, કારણ કે મોટેભાગની કંપનીઓ પોતાની ઇન્વેન્ટરીનું પ્લાનિંગ કરીને જ કામ કરતા હોય છે. પરંતુ કદાચ કોઈ કેસ એવો હોય કે જ્યાં આગળ લોંગ ટર્મ ઇન્વેન્ટરી એમ્પ્લોય થઈ ચૂકી હોય એટ અ હાયર કોસ્ટ, અને એનું માર્ક ટુ માર્કેટ પ્રોવિઝનિંગ કરવાનું આવે ટિલ ધ ટાઈમ ધી બિઝનેસ ઇઝ જનરેટેડ અને એક્ઝિક્યુટેડ, તો એ કદાચ વચ્ચેના પીરિયડમાં ડેમ્પર હોઈ શકે, પણ એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ પૂરતું જ રહેશે એવું મારું માનવું છે. સો એ થોડો ટેકનિકલ પોઈન્ટ છે, કદાચ દરેક કંપની ટુ કંપનીને જોવું પડે વધારે સુરક્ષિત રીતે, એવું અમે લોકો માનીએ છીએ. તો આના પર એક ધ્યાન રાખવું પડે કે ઘણી કંપનીઓ કદાચ કમોડિટીના પ્રાઇસ બિહેવિયરને કારણે વર્કિંગના રિઝલ્ટ્સ કદાચ થોડાક એડવર્સ બતાવી શકે ફોર અ ક્વાર્ટર ઓર સો, પણ એના લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ નથી ચાલવી જોઈએ. તમને એની કંપનીમાં ગ્રોથ પર વધારે ફોકસ કરવું જોઈએ.
બીજી જગ્યાએ જ્યાં ધ્યાન રાખવાનું આવશે ત્યાં આગળ જેના વેલ્યુએશન્સ અત્યારે ઓલરેડી એના ટાઈમ કરતાં વધારે ફાસ્ટ મેચ્યોર થઈ ચૂક્યા છે, કદાચ એમાં તમારે રિઝલ્ટની સાથે સાથે વેચવાલી પણ આવી શકે. કારણ કે અમે લોકો એવું માનીને ચાલીએ છીએ કે લાર્જ કેપ કંપનીના વેલ્યુએશન કમ્પેરેટિવલી નિગ્લેક્ટેડ છે. મિડ કેપ ને સ્મોલ કેપના વેલ્યુએશન્સ હજુ પણ પ્રીમિયમ લેવલ પર ટ્રેડ થઈ રહ્યા છે. અને જો માર્કેટ એવી કોઈ બી કન્ડિશન બિલ્ડ કરે કે જેને પર આખું માર્કેટ ઓવરઓલ ચાલે, તો મિડ કેપ ને સ્મોલ કેપ જેના વેલ્યુએશન ઓલરેડી એક્સપેન્સિવ છે, એમાં કદાચ આઈ થિંક થોડી ઘણી વેચવાલી માટેનો અમે લોકો અવકાશને રૂલ આઉટ નથી કરતા, એ પોસિબિલિટી અમે રૂલ આઉટ નથી કરતા. તો ફ્રેન્કલી ત્યાં ધ્યાન રાખવું પડશે ઇન્વેસ્ટરે પોતાના પોર્ટફોલિયોની અંદર સ્ટોક બાય કરતા પહેલા. તો મોમેન્ટમ ખોટી રીતે તમારા પોર્ટફોલિયોમાં એન્ટર નહીં થઈ જાય એવું ખાસ ધ્યાન રાખજો. એવું એક વન લાઇન એડવાઇસ ટુ ઇન્વેસ્ટરને રહેશે. એબ્સોલ્યુટલી. તો યસ, એક ઓફકોર્સ ધ્યાન આપણે આપવું પડશે ને ચૂઝ એન્ડ પિક હજી પણ આપણે કરવાનું જ છે. બટ તમે કહ્યું કે તમે 50% ઓફ યોર પોર્ટફોલિયો શુડ હેવ બેન્કિંગ, રિયાલિટી અને ઓટો. શું આમાં બાકી 50%માં તમે શું ફાર્માને ઇન્ક્લુડ કરી રહ્યા છો, કેમિકલ સેક્ટરને કેટલું તમે અહીંયા ધ્યાન આપી રહ્યા છો, કે બીજા કયા એવા સેક્ટર્સ છે જે આઈટી અત્યારના થોડું ડાઉન છે એને આપણે નજર રાખીશું? આ બધા તમને પસંદ છે કે નહીં એરિયાઝ? સો આઈ થિંક ઇટ્સ અ પર્ટિનન્ટ પોઈન્ટ. અમે લોકો એવું માને છે કે જે કંપનીઓ આઈટી અથવા એઆઈનું જે એડોપ્શન કરી અને આઈધર કોસ્ટ સેવિંગ બનાવતી હોય અથવા નવી એપ્લિકેશન ડિઝાઇન કરતી હોય અથવા એના ઓપરેશનની અંદર દે આર સિગ્નિફિકન્ટલી સેવિંગ ધ કોર મેટ્રિક્સ વેલ્યુ ઇન્ક્લુડિંગ ધી ઇન્વેન્ટરી વેલ્યુએશન, ઇન્ક્લુડિંગ ધ ડેટાઝ વેલ્યુએશન, ક્રેડિટર્સ વેલ્યુએશન એટસેટ્રા. એમાં જ્યાં આગળ જે કંપનીઓ વધારે ને વધારે સારી રીતે એમ્પ્લોય કરશે પોતાના ફંડ, એ લોકો માટેનો ટાઈમ થોડોક બેટર રહેવો જોઈએ. So considering that aspect, we are probably positioning the balance part of the portfolio into some of the companies which are basically adopting AI very fast. For example, Hindustan Lever kind of a company is adopting AI in operating the Shikhar platform. કે જ્યાં આગળ એ લોકોના ટેક રેટ વધ્યા છે ને એટ ધ સેમ ટાઈમ એફિશિયન્સી વધી છે. For example, Reliance is basically integrating AI into its core operations. So બધી services and including the manufacturing process is operated through the use of AI. So we believe that જે કંપનીઓની અંદર આ ટાઈપના એક્સેલરેશન આવતા હોય એ લોકો માટેનો કદાચ ટાઈમ થોડોક વધારે બેટર રહેશે. એટલા માટે હું સેક્ટર સ્પેસિફિક વાત નહીં કરીશ આ ટાઈપના ઓપોર્ચ્યુનિટી માટે. આઈ વુડ સે કીપ એન આઈ એન્ડ ઇયર્સ ઓન ધ ગ્રોથ which companies are producing vis-a-vis their position in the industry. જે કંપનીઓ ઇન્ડસ્ટ્રીની પોઝિશન કરતા ફાસ્ટર ગ્રોથ લાવશે એને માટેનો ટાઈમ કદાચ બેટર રહેશે અને એ ટાઈપની કંપનીઓના પોર્ટફોલિયોમાં વધારે ઇન્ક્લુડ કરવા માટે મારો પ્રેફરન્સ રહેશે. તો ગ્રોથ ઓફકોર્સ એસેન્સ રહ્યો છે ને આગળ જતાં પણ એસેન્સ રહેશે ને તમારી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીમાં પણ એ જ તમારે જોવું પડશે કે કઈ રીતના ગ્રોથ અહીંયા બતાવે છે કંપનીને ત્યાં તમે નિવેશ કરી શકો છો. તો ફાસ્ટર ધ ગ્રોથ તમને તમારા ઇન્વેસ્ટમેન્ટ્સમાં પણ તમને સારા એવા રિટર્ન્સ મળશે. પણ ઓન દેટ નોટ દેવનભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને એ સાથે જ મને પણ આપશો રજા. પછી જોડાયા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.